નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આજ ફરીવાર તમારું સ્વાગત કરું છું ને આજના વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજે એક એવી ફિલ્મ ધબકારો વિશે. ધબકારો ફિલ્મની આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ફિલ્મનું શૂટિંગ આપણે હાલ જે લોકેશન પર ઊભા છીએ, આ લોકેશન પર ધબકારો ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે ને ધબકારો ફિલ્મનું શૂટિંગ ગુજરાતના ઘણા બધા લોકેશન પર અલગ અલગ જગ્યા પર કરવામાં આવ્યું છે ને ગુજરાતના બહુ બધા લોકેશન ને કવર કરવામાં આવ્યા હતા ને આ ફિલ્મના જો કલાકારોની આપણે કંઈક વાત કરીએ તો આ ફિલ્મના કલાકારોમાં આરવ ત્રિવેદી જેવા સરસ મજાના કોમેડિયન કલાકારે આ ફિલ્મની અંદર કામ કર્યું છે અને આ ફિલ્મ 2026 ની અંદર આવનારી આ ફિલ્મ છે ને સૌથી વધારે આ ફિલ્મ કલેક્શન કરી શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ગુજરાતના બહુ બધા લોકેશનોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે ને આ ફિલ્મના જો ડાયરેક્ટરની આપણે વાત કરવા જઈએ તો અભિષેક શાહ આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે ને અભિષેક શાહે સરસ મજાની સફળ ફિલ્મો આપી છે ને ફિલ્મો જેમને નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા એવી ફિલ્મો અભિષેક શાહની સરસ મજાની સફળ ફિલ્મો રહી હતી. ઉમરો અને હેલારો જેવી જેમને સરસ મજાની આ સફળ ફિલ્મો જેમને આપી છે એવા અભિષેક શાહ આ ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે ને સૌથી ગુજરાતી ફિલ્મને ગર્વની વાત થઈ એવી સરસ મજાની નેશનલ એવોર્ડ સુધીની ફિલ્મ પહોંચાડનાર એવા અભિષેક શાહ. અત્યારે જે ઘણા સમય પહેલા જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે પડી ભાંગી હતી એવી હાલતમાં હતી અને એક વર્ષની અંદર 45 થી પણ વધારે ઉપરાંત જે ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે આપી રહી છે એને જેમનું એ અભિષેક શાહ સૌથી મોટું કલેક્શન કરી રહ્યા છે એવા સરસ મજાના ડાયરેક્ટર અભિષેક શાહ ને છેલ્લા દિવસની અંદર જે કોમેડીની અંદર જે સૌથી વધારે સરસ મજાની ધૂમ